હરે કૃષ્ણ 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 હરે હરે, 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 હરે રામ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે રામ રામ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, કૃષ્ણ હરે બોલીએ શ્રી ભાગવત ભગવાન કી જય. પરીક્ષિત મહારાજ ગંગાના તટ પર બધા જ એવા પ્રબુદ્ધ ઋષિઓની સન્મુખ જ્યારે હાથ જોડી અને બેઠા છે એવાની અંદર નારદજી પણ ત્યાં ઉપસ્થિત છે. આ સભાની અંદર મુક્તિ આપવા માટે કોઈ સમર્થ નથી. મુક્તિ આપનારો જો કોઈ તત્વ હોય એ મારા પ્રભુ સિવાય કોઈ છે. કીધું મહારાજ મુક્તિ તો અમે અપાવી નહીં શકીએ, પણ જ્યાં સુધી આ કલેવરની અંદર જ્યાં સુધી આ પ્રાણ છે ને ત્યાં સુધી અમે અહીંયાથી જશું નહીં મહારાજ તમને મૂકીને. નારદજીના બધા ચર્ચા કરે છે એ દરમિયાન અનાયાસે ત્યાંથી વ્યાસપુત્ર સુખદેવજી મહારાજ દૂરથી આવતા હોય એવું દ્રશ્ય દેખાઈ રહ્યું છે. ધૂળની ડમરીઓ ઉડી રહી છે, ગામના છોકરાઓ પાછળ પાછળ દોડી રહ્યા છે અને દૂર દૂરથી સુખદેવજી મહારાજ આવતા હોય એ દ્રશ્ય નારદજી જોઈ જાય છે. એક મંત્રની અંદર સુખદેવજી મહારાજનું સુંદર મજાનું એ વર્ણન લખ્યું છે. તત્ર ભગવત ભગવાન વ્યાસપુત્રો યદ્રચ્છયાગા મટમાનો નનપેક્ષ અલક્ષ્ય લિંગો નિજલાભતુષ્ટો વૃતશ્ચ બાલેર અવધૂત વેશ. અવધૂત વેશની અંદર છે, દિગંબર અવસ્થાની અંદર માત્ર કોપીન ધારણ કર્યું છે. મોટા મોટા કેસ છે, એ કેસની અલકાવલીઓ સુખદેવજી મહારાજના મુખારવિંદો ઉપર છે અને કેસ તો એટલા લાંબા છે જે ભૂતળની ઉપર જમીન ઉપર ઢસડાઈ રહ્યા છે. આવું દિવ્ય સ્વરૂપ જોઈ નારદજી સામે ચાલી અને સુખદેવજી મહારાજને મળવા જાય છે. પ્રણામ વંદન બાપજી. તો પ્રણામ પ્રણામ. સુખદેવજી મહારાજ તો વિચરણ કરનારા મહાપુરુષ છે. દૂરથી જોયું તો આ બધા ઋષિ મુનિઓ ને રાજા ને સભા ભરાણી હોય એવું લાગ્યું. સુખદેવજી મહારાજે પૂછ્યું, ये सब क्या हो रहा है, इतनी सारी भीड़ क्यों दिख रही है? देवर्षि नारदे कीधुं,
કે પાંડવોના વંશ જેવા પરીક્ષિત મહારાજને એક બ્રાહ્મણ દ્રોહથી એમને શ્રાપ પ્રાપ્ત થયો છે. સુખદેવજી મહારાજ કરે રામ 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 રામ, બ્રાહ્મણનો દ્રોહ કર્યો, શ્રાપ મળ્યો, મળવો જ જોઈએ. આવું ઘોર પાપ કર્મ કરે તો એમને દંડ મળવો જ જોઈએ ને. કે રાજા હોય તો શું થઈ ગયું? મહારાજ એને મુક્તિની અપેક્ષા છે. તમે એને મુક્તિ મળે એવું કોઈ સાધન બતાવો ને. સુખદેવજી મહારાજ દેવર્ષિ નારદજીને કહે છે કે મુક્તિ દેવાનો ઠેકો થોડો લઈ રાખ્યો છે. મુક્તિ દેવી કે ન દેવી તો મારા ઠાકોરજીના હાથમાં છે. હું દેવરાવા વાળો કોણ? એ તો એના પ્રારબ્ધ અનુસાર એને મુક્તિ મળવી હોય તો મળે. નારદજી સમજાવવા માંડ્યા, હે પ્રભુ, કોઈ અંધ માણસ હોય અને જતો હોય ને રસ્તામાં કૂવો હોય ને એ કૂવામાં પડવાનો હોય તો તમે એને દૂરથી તો કહી શકો ને કે હે ભાઈ આગળ ચાલતો નહીં, ત્યાં કૂવો છે, તું પડી જઈશ. તો હા કેવું તો પડે ને. બસ જો આ અંધકાર કૂવામાં જ પડવા જઈ રહ્યો, મહારાજ તમારે એને તારવાનો છે. સુખદેવજી મહારાજ કંઈ બોલા નહીં. સુખદેવજી મહારાજનો હાથ ઝાલ્યો નારદજીએ અને ત્યાં સભાની અંદર કે જ્યાં રાજા પરીક્ષિત બેઠા હતા, એક સુંદર મજાની સભા સિંહાસન જેવું બનાવેલું હતું, અને આવી અને સીધા સુખદેવજી મહારાજ એ વ્યાસાસન પર બિરાજમાન થઈ ગયા. દિવ્ય સ્વરૂપ દેખાઈ રહ્યું છે. સુખદેવજી મહારાજ સમાધિની અંદર સરી પડ્યા છે. આ સભાની અંદર કેટલાય એના વડીલો ઊભા હતા, એ પણ ઊભા થઈ અને સુખદેવજી મહારાજનું અભિવાદન કરવા લાગ્યા છે. સુખદેવજી તો પરમહંસોની કોટીની અંદર પ્રભુના સ્મરણની અંદર નાનપણથી જ પોતાનું પિતાજીનું આશ્રમ છોડી અને વનની અંદર પ્રસ્થાન કર્યું હતું. એ સુખદેવજી મહારાજ વ્યાસ ભગવાને જેમને ગુમાવ્યા હતા એ જ ભાગવતજીના માધ્યમથી આ પુનઃ આ પિતાને પોતાનો પુત્ર પ્રાપ્ત થાય છે. બે હાથ જોડીને પરીક્ષિત મહારાજ વિનંતી કરી રહ્યા છે. જોઈ રહ્યા છે સભા સ્તબ્ધ, બધા જ પ્રાર્થના કરી રહ્યા છે. હમણાં ત્યાં સુખદેવજી મહારાજ વચનામૃત કરશે. કેવા દેખાઈ રહ્યા છે? એક શ્લોકની અંદર એનું પણ વર્ણન કરવામાં આવ્યું છે કે સુખદેવજી મહારાજ કેવા દેખાઈ રહ્યા છે. ત્વમ દ્વષ્ટ વર્ષમ સુકુમાર પાદમ, કેવા છે? એ નાના બાળક જેવા. 2 એટલે 8 દુને 16 વર્ષની ઉંમર હોય ને એવડા લાગી રહ્યા છે. ત્વમ દ્વયષ્ટ વર્ષમ સુકુમાર પાદમ કરોરુબાહવમ सकपोलगात्रं चार्वायात्तांशोन सतुल्य कर्णं शुभ्रवानं कंबुसुजात कंठम. દિવ્ય કેસ છે. પોતાનું મુખાર વિંદન કરોડો સૂર્ય જેવું તેજસ્વી દેખાઈ રહ્યું છે. 2, 8, 16 વર્ષના હોય એવા સુકુમાર લાગી રહ્યા છે. ઘણા લોકો કે 2, 8 એટલે 88 વર્ષના હોય એને કુમાર કહેવાય? નો કહેવાય ને. 88 વર્ષના હોય ને કેમ કુમાર કહેવાય? અહીંયા શબ્દ લખ્યો છે વ્યાસ ભગવાને, ત્વમ દ્વયષ્ટ વર્ષ કુમાર પાદ. 2, 8 દુને 16 વર્ષના કુમાર હોય એવા લાગી રહ્યા છે. અને કેવી કાયા છે? શંખ કેમ આમ વાંકા ચૂકા હોય એ ટાઈપના એ ભગવાન સુખદેવજી મહારાજના દર્શન આ મંત્રની અંદર બતાવવામાં આવ્યા છે. સ્તુતિ કરી અને રાજા પરીક્ષિતને નારદજીએ આમ ઈશારો કર્યો, પૂછી લે મહારાજજી જો સમાધિમાં સરી પડ્યા ને એટલે 1000 વર્ષ સુધીની એને સમાધિ લાગી જાય. પૂછી લે, તપ છે. એટલે તરત પરીક્ષિત મહારાજ સતર્ક થઈ અને વ્યાસ ભગવાનને કહે છે, અતઃ પૃચ્છામિ સંસિદ્ધિમ યોગિનામ પરમમ ગુરુમ પુરુષ સ્નેહિત કાર્યમ પ્રિયમાણસ્ય સર્વદા. આપ યોગીનાઓ પરમ ગુરુ છો, તેથી હું આપને પરમ સિદ્ધોના સ્વરૂપ વિશે
અને આ સાધના વિશે હું પ્રશ્ન પૂછી રહ્યો છું કે જે મનુષ્ય સર્વથા મરણાસન હોય એમણે શું કરવું જોઈએ? મરણ જેનું નજીક છે મહારાજ એને શું કરવું જોઈએ? એમ પરીક્ષિત મહારાજ સુખદેવજીને પૂછી રહ્યા છે. બીજા શ્લોકમાં યશ્ચોતયમ મથો જપ્યમ યત કર્તવ્યમ નૃભે પ્રભો સ્મર્તવ્યમ ભજનીયમ વા બ્રૂહી યદા વિપર્યયમ. હે ભગવાન, સાથે સાથે એ પણ બતાવો કે મરનાર મનુષ્યે કોનું શ્રવણ કરવું જોઈએ, કોનો જપ કરવો જોઈએ, કેનું સ્મરણ કરવું જોઈએ, કોનું ભજન કરવું જોઈએ, તો એમને મુક્તિની પ્રાપ્તિ થાય. મહારાજ, એ મહારાજ આટલું તો મેં પૂછ્યું, છતાં મારા હિતમાં કાંઈ બીજું કાંઈ તમે જાણતા હોય ને તોય મને કૃપા કરીને કહો. આ બે પ્રશ્ન પરીક્ષિત મહારાજે સુખદેવજી ભગવાનને પૂછ્યા. એ પરીક્ષિતના પ્રશ્નો નથી, આ મારા ને તમારા આત્મના કલ્યાણ માટે પરીક્ષિત મહારાજે સુખદેવજીને પૂછ્યા કે આ કલિકાલની અંદર ગમે ત્યારે મૃત્યુ આવી જાય, મૃત્યુ આવનાર મનુષ્યને શું કર્મ કરવું જોઈએ? પરીક્ષિત મહારાજ પાસે તો 7 દિવસ હતા. 7 દિવસમાંનો કયો વાર કોને ખબર? કદાચ રવિવાર આવે, સોમવાર આવે, મંગળવારે આવે, બુધવારે આવે, ગુરુવારે આવે, કયો વાર આવે કોને ખબર છે? હું તમે ગમે ત્યારે મૃત્યુ આવી શકે છે, તો આપણે જીવનની અંદર શું કરવું જોઈએ? જ્યારે એવો પ્રશ્ન પૂછો ત્યારે સુખદેવજી મહારાજ એમનો ઉત્તર આપવાના છે. પણ આ પહેલા સ્કંદની આ પહેલું પુષ્પ શ્રી ઠાકોરજીના ચરણકમળની અંદર પધરાવી, બીજા સ્કંદની અંદર જેનું નામ છે સાધન લીલા, અને આ બીજો સ્કંદ એ શ્રીનાથજી બાવાનું ડાબુ શરણ છે. આ સાધન લીલાની અંદર 3 પ્રકરણ આપેલા છે. એમાંના ધ્યાન પ્રકરણના 2 અધ્યાય છે. ત્યાર પછીના જે 2 અધ્યાય છે એનાથી હૃદયની શુદ્ધિકરણ થાય છે. ત્યાર પછીના 6 અધ્યાય છે એની કથા શ્રવણ કરવાથી આપણા મનની શુદ્ધિ થાય છે. એવા બીજા સ્કંદની અંદર વ્યાસ ભગવાન જ્યારે પ્રવેશ આપે છે ત્યારે સુખદેવજી ભગવાન હવે બોલી રહ્યા છે કે વર્યાને સતે પ્રશ્ન કૃતો લોકહિતો નૃપ આત્મવિસમ્મતઃ પુંસામ શ્રોતવ્યાદિ. મહારાજ, તમારો પ્રશ્ન વરિયાન એટલે કે ઉત્તમ છે. તમારા હિતથી લઈ લોકહિત સુધીનો કોઈ એવો પ્રશ્ન હોય ને એવો મહાપુરુષોને પૂછવો જોઈએ, જેમાં આપણું કલ્યાણ થાય અને સમષ્ટિ જગતનું પણ કલ્યાણ થાય એવો પ્રશ્ન હોવો જોઈએ. મહારાજ, તારો પ્રશ્ન મને બહુ ગમ્યો. ત્યાર પછી કહે છે નિદ્રયા નિહતે ન્યક્તમ વિવાહે ન ચ વાવય દિવાચાર્થે હયારાજન કુટુંબ ભરણે નવા. એ આખી જિંદગી સુવામાં કાઢી સુખદેવજી ભગવાન કે. પછી પોતાના પરિવારની આજીવિકામાં કાઢી. યુવાન થાય એટલે વિવાહ સંસ્કાર થાય, પોતાના પત્નીને સાચવવામાં, એને ત્યાં સંતાન થાય, એના બાળકોને સાચવવામાં, એ મોટા થાય એને વરાવો પરણાવો, છોકરાને સાચવવામાં વ્યસ્ત. એમાં આત્માનું કલ્યાણ ક્યારે થાય મહારાજ? હવે વિચાર કરો, આપણે જીવનની અંદર કેટલું ઊંઘીએ છીએ. આપણું જે આયુષ્ય છે ને એના 3 ભાગની તો આપણે ઊંઘ કરી છે. કોઈ વ્યક્તિ 90 વર્ષ સુવાનો 90 વર્ષ જીવવાનો હોય ને એમાંથી 30 વર્ષ તો આપણા હુવામાં વયા જાય. એમાંથી પછી ધંધા વ્યવસાય માટે જવાનું, પાલન પોષણ માટે, બાળકો માટે. આમાં આપણા આત્માના કલ્યાણ માટે આપણે શું કર્યું? તસ્માદ ભારત સર્વાત્મા ભગવાન ઈશ્વરો હરિ શ્રોતવ્ય કીર્તિતવ્યશ્ચ સ્મર્તવ્ય ચેચ્છતા. તેથી એ પરીક્ષિત, જે મનુષ્ય અભયપદ પામવા ઈચ્છે છે તેમણે તો સર્વાત્મા અને સર્વશક્તિમાન એવા ભગવાન શ્રી કૃષ્ણના લીલા કથાને શ્રવણ કરવી જોઈએ, એવો સુખદેવજી મહારાજનો મત છે. કોઈ પણનું મરણ આવવાનું હોય ને તે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણના લીલા ચરિત્રોની કથા શ્રવણ કરવી જોઈએ.
આપણે ત્યાં કોઈ વૃદ્ધાવસ્થાની અંદર આપણા કોઈ વડીલો જ્યારે મરણ પથારીએ હોય ને ત્યારે ગીતાજીના પાઠ કરવા જોઈએ, ભાગવતજીનું પારાયણ કરવું જોઈએ, ધૂન કીર્તન કરવા જોઈએ. એનેથી શું થાય કે આપણી સાથેની જે માયા બંધાયેલી છે ને માયા એની તૂટી જાય. એ માયાથી જો છૂટે ને તો જ એની ગતિ થાય. આ તો આપણે અત્યારે ઊંધું કરીએ છીએ. જ્યારે આપણા દાદા બીમાર હોય ને ત્યારે જ આવે, એ દાદા ઓળખો, હું તમારી જીવતી, જોવો ઓળખ્યા? દાદા કે તું જીવતી રે, મને જીવવા દે. અંત સમયે પારિવારિક ઓળખાણો ન કરાવે. અંત સમયે તો એના કાનની અંદર જેટલું બને એટલું ભગવાનનું નામ આવે એવા પ્રયત્નો કરવા જોઈએ. હવે એનેથી જે માયા બંધાયેલી છે માયાથી છૂટવું જોઈએ ને. અંત સમયે જે મરણ, જે જીવાત્મા છે એનો જીવ જ્યાં રહી ગયો ત્યાં ફરી વખત એને જન્મ લઈને આવવો પડે. આપણે ભરત મહારાજની કથા શ્રવણ કરીએ છીએ ને, ભરતજીનો અંત સમયે હરણની અંદર એનો જીવ રહી ગયો હતો, તો બીજા જન્મની અંદર એને હરણ તરીકે આ ભૂતળની ઉપર પ્રગટ થવું પડ્યું હતું. તો અંત સમયે એ મરણ સુધારવા માટે ભગવાનની કથા શ્રવણ કરવી. જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભેત. જન્મો જન્માંતરના પુણ્યનો ઉદય થાય ત્યારે ભાગવત ગતા જેવો મહામૂલ્ય ગ્રંથ આપણને પ્રાપ્ત થાય છે. ત્યારે જીવનની અંદર અંત સમયે પણ ભગવાનનું નામ સ્મરણ આપણા મુખની અંદર હોય તો આપણી ઉત્તમ ગતિ થાય છે. કિદમ ભાગવતમ નામમ પુરાણમ બ્રહ્મ સંમિતમ અધીતવાન દાપરાદો દાપર યુગના અંતની અંદર આ ભગવત રૂપ તથા વેદ તુલ્ય શ્રીમદ ભાગવતજી નામના આ મહાપુરાણ મેં મારા પિતાજી શ્રી વ્યાસ પાસેથી અધ્યયન કર્યું હતું. અને આ અધ્યયન હું તને હવે આ સત્સંગ રૂપે તને શ્રવણ કરાવીશ. ત્યારે આ મતિને ભગવાનના ચરણ કમલની અંદર તું સ્થિર કર. શ્યાને મુકુંદે મતિ સતી. આ તારી મતિને તું સતી કર, ભગવાનના ચરણ કમલની અંદર તું સ્થિર કર. તારી પાસે તો હે રાજા 7 દિવસ છે. કે એક ખટવાંગ નામના રાજા હતા ને એની પાસે માત્ર 2 ઘડી નું આયુષ્ય હતું, છતાં એને પરમ ઉત્તમ ભગવાનનું ધામ પ્રાપ્ત થયું હતું, એની ગતિ થઈ હતી. તારી પાસે તો 7 દી છે, મૂંઝાવાની જરાય જરૂર નથી. ખટવાંગો નામ રાજર શેર નાત્વે તમિહાયુષ મુહૂર્તાન તત સર્વ મૃત્યુજ્ય ગતવાન ભયં હરે. હે રાજસી, ખટવાંગ નામના પોતાના આયુષ્યની સમાપ્તિને સમયને જાણી જેમની પાસે માત્ર 2 જ ઘડી જેટલું સમય છે, પોતાનું રાજપાત બધું છોડી અને અભયપદને પ્રાપ્ત થઈ ગયા. તો તું જરાય ચિંતા ન કર, તારું મન એ ભગવાનની અંદર સ્થિર કર, તારા મનની અંદર ભગવાનનું ધ્યાન કર. સુખદેવજી મહારાજ કહે છે, જીતાસનો જીત શ્વાસો જીત સંગો જીતેન્દ્રિયે સ્થૂલે ભગવતો રૂપે મન સંધારે. જીતાસન બન, એક આસન ઉપર બેસવાનું તું પ્રયત્ન કર. પછી તારા શ્વાસોશ્વાસની ઉપર તું વિજય પ્રાપ્ત કર. જીતાસનો જીત શ્વાસો, આસન જીત બનવું જોઈએ. આસન જીત કોને કહેવાય? કે ઠાકોરજીની સેવા કરવા બેઠા હોય તો સમય લાગે ને 2-3 કલાક સુધી એક આસન ઉપર તમે સ્થિર બેસી શકો, એને આસનની ઉપર વિજય મેળવ્યો કહેવાય. જે વ્યક્તિ 3 કલાક પંગોઠી વાળી, પંગોઠી હલાવ્યા વગર બેઠો રહે એ 48 કલાક સુધી બેસી રહે એવું વિજ્ઞાનનું માનવું છે. 48 કલાક સુધી બેસવાની એનામાં એ એનર્જી આવી જાય. પણ 3 કલાક એ પોતાનું અંગોઠી વાળી હોય એમનેમ રે સ્થિર. એ 3 કલાક સુધી પગ હલે નહીં, ખુલે નહીં, લાંબો ટૂંકો કાંઈ ન કરે, એને આસનની સિદ્ધિ કહેવાય. એ આસન સિદ્ધિ હોય ને તો ભગવાનની પ્રાપ્તિ થાય. પછી શ્વાસની ઉપર જીત મેળવવાની. શ્વાસોશ્વાસની ક્રિયાની અંદર શ્વાસ છોડીએ ત્યારે ભગવાનનું નામ, શ્વાસ લઈએ ત્યારે ભગવાનનું નામ, શ્વાસે 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 ભગવાનનું સ્મરણ થવાનું હોય. કયા શ્વાસે આપણું મૃત્યુ આવી ગયું કોને ખબર છે? અંત સમયે ભગવાનનું નામ આવે ને તો આપણી ગતિ થાય. જન્મ લાભમ પરમ પુંસામ અંતે નારાયણ સ્મૃતિ. જન્મ
નો લાભ ઈ જ છે કે અંત સમયે તમારા મુખની અંદર રામનું નામ આવી જાય, કૃષ્ણનું નામ આવી જાય, નારાયણનું નામ આવી જાય. એ મહત્વનું છે. જન્મ લાભમ પરમ પુંસામ અંતે નારાયણ સ્મૃતિ. આખી જિંદગી તમે શું કર્યું એનાથી કાંઈ ફેર પડતો નથી, કાંઈ મતલબ નથી, પણ અંત સમયે તમારા મુખની અંદર રામનું નામ, કૃષ્ણનું નામ, નારાયણનું નામ એ આવવું જોઈએ, તો એ જીવની ગતિ થાય છે. અહીંયાથી સુખદેવજી મહારાજ આગળની કથાની અંદર મંગલ પ્રવેશ આપે છે કે પાતાલ મેતસ્ય હિ પાદમૂલમ પઠન્તિ પાશની પ્રમદેરસાતલમ મહાતલમ વિશ્વસુજોત્થ ગુલ્ફો તદાતલમ વે પુરુષસ્ય જંઘે. સુખદેવજી મહારાજ કહે છે કે હે પરીક્ષિત, આસન, શ્વાસ, આસક્તિ, ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કરી તમારી બુદ્ધિ વડે ભગવાનના સ્થૂળ રૂપની અંદર તમે પરો. અને આવી જ રીતે તત્વજ્ઞાન જ્યારે મનુષ્યને આ વિરાટ પુરુષના પ્રમાણે વર્ણન કરવામાં આવ્યું છે કે આદિ પુરુષ પરમાત્મા એ છાતીના ભાગે સ્વર્ગલોક, ગળાન મહરલોક, મુખનો છે જનલોક છે, લલાટ છે તપલોક છે, ને સહસ્ત્ર શિરવાળા એવા ભગવાનનું મસ્તક એ સમૂહ સત્યલોકને તથા ઇન્દ્ર વગેરે દેવતાઓની ભુજાઓ, દિશાઓ, કાન, શબ્દ, શ્રવણેન્દ્રિય આ સમગ્ર એ મારા પ્રભુનું જ છે એવો ભાવ કરી અને અહીંયા ભગવાનના સ્થૂળ અને સૂક્ષ્મ રૂપનું ધારણા કરવાની કીધી છે, જેની અંદર ક્રમ મુક્તિ અને સદ્યો મુક્તિનું અહીં વર્ણન કરવામાં આવ્યું છે. આ ક્રમ મુક્તિ અને સદ્યો મુક્તિ દ્વારા એ મનનું શુદ્ધિકરણ થાય છે અને ભગવાનના જે એક એક અંગ છે એની અંદર પોતાની બુદ્ધિથી પોતાના ચિત્તને, પોતાના મનને ઘુમાવવાનું છે. ભગવાનના દર્શન કરવા જઈએ ને ત્યારે આંખો બંધ કરીને દર્શન નહીં કરવાની, આંખો ખુલ્લી રાખી અને દર્શન કરવાના કે આજ મારા ઠાકોરજીએ કેવો શિંગાર કર્યો છે, આજ મારા ઠાકોરજીએ કેવા વાઘા ધારણ કર્યા છે, કેવો મસ્તક પર મુગુટ ધારણ કર્યો છે. એવા દર્શન આંખ ખુલ્લી રાખી અને ઠાકોરજીના કરવાના હોય. પછી એ દર્શન આંખો વીંચવાની, અને જે દર્શન કરાય આંખ વીંચા પછી તમને દેખાવા જોઈએ, અને ન દેખાય તો પાછી આંખો ખોલીને પાછા ઠાકોરજીના દર્શન કરવાના. અને બરાબર દર્શન કરીએ, ફરી વખત ભગવાનની સામે ધ્યાન ધરો અને એ જ દર્શન પાછા તમારા ધ્યાનની અંદર આમ સામે દેખાવા લાગે ને એટલે એ ધ્યાનને તમારા હૃદયસ્થ કરો અને ભગવાનનું ધ્યાન કરો. આમ કરવાથી તમારી ધ્યાન પ્રક્રિયા સિદ્ધ થશે. આ દર્શન કરવાની એક રીત છે. તો કીધું છે નથી કોઈ નાનો, નથી કોઈ મોટો, આ જગતની અંદર સર્વ તો મારા ભગવાન છે. કોણ નાનું છે, કોણ મોટું છે? બધા જ ભગવાનમાંથી પ્રગટ થયેલા છે અને ભગવાનના જ અંશ છીએ. તો આની અંદર કોણ નાનું, કોણ મોટું? એ વર્ણ વ્યવસ્થા આપેલી છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. ભગવાન કે બ્રાહ્મણીય મારું મુખ છે, ક્ષત્રિયો મારા બાહુ છે, વૈશ્ય એ મારું ઉદર છે. તો આમ ચાર એવા વર્ણો જ્યારે બતાવ્યા છે, તો આ શરીરની અંદર એકેય વર્ણ શૂદ્ર છે. ભગવાન કે મારા પગ છે, પગ વગર તો કઈ દર્શને જવાય નહીં. હાથ છે ક્ષત્રિયો, એ હાથ વગર કંઈ પણ સેવા કામ થાય નહીં. મુખનો હોય એ બ્રાહ્મણ છે, તો મુખ વગર પણ ન હાલે. વેશી એટલે કે ઉદરનો ભાગ, પેટ વગર અહીંયા શરીરને ન હાલે. આ શરીરની અંદર જો એકેય અંગ ઓછું હોય તો આ શરીર પણ કંઈ કામનું. જે બધા અંગો વાળું જે કામ કરી શકે એવો એકાદું અંગ ઓછું હોય તો આ શરીર કામનું નથી. કાંઈ કામ એવું બરાબર કરી પણ ન શકે. તો આ ચાર વર્ણો એ વર્ણ વ્યવસ્થા માટે છે. અને આ વર્ણ વ્યવસ્થાની અંદર ભગવાનના સ્થૂળ રૂપ આદિનું બધું વર્ણન કરેલું છે. કોઈ નાનું નથી, કોઈ મોટું નથી. કો નહે ઊંચા, કો નહે નીચા, સબ में वो ही समाया. कौन नीचा सब
झूठे भ्रमों में को मानव એ કોઈ ઊંચું નથી, કોઈ નીચું નથી. આ ભેદ ભાવનો જૂઠા ભરમની અંદર બધાય ફસાયા છો. માત્ર આપણે એક જ યાદ રાખો, એકનું જ લક્ષ્ય રાખો, આપણા ઈષ્ટનું. धर्म ધજા ફહેરાતે ચલો, धर्म धजा फहराते चलो प्रेम की गंगा बहाते चलो. प्रेम की गंगा बहाते चलो ज्योत से ज्योत जगा के चलो. ज्योत से ज्योत जगाते चलो प्रेम की गंगा बहाते चलो. प्रेम की गंगा बहाते चलो सारे जग के कण कण में है दिव्य अमर एक आत्मा. सारे जग के कण कण में है दिव्य अमर एक आत्मा. एक ब्रह्म है, एक ही सत्य है, एक ही है परमात्मा. एक ब्रह्म है एक ही सत्य है, एक ही है. એ બ્રહ્મ એક જ છે, એ સત્ય એક જ છે. सबको गले से लगाते चलो. सबको गले से लगाते चलो प्रेम की गंगा बहाते चलो. प्रेम की गंगा बहाते चलो प्रेम की गंगा बहाते चलो. प्रेम की गंगा बहाते चलो. प्रेम की गंगा बहाते चलो. ત્યાર પછીના અધ્યાયની અંદર રાજા સૃષ્ટિ વિષયક પ્રશ્ન પૂછે છે સુખદેવજી મહારાજને. હવે સુખદેવજી મહારાજે આટલી કથા કર્યા પછી હવે સુખદેવજી મહારાજને યાદ આવ્યું મંગલાચરણ કરવાનું તો હું ભૂલી ગયો છું. કાલે વાત કરી હતી ને કે કેવું પાત્ર છે કે કથાની શરૂઆતમાં મંગલાચરણ નથી કરતા. એટલે મહાપુરુષો કોઈ શાસ્ત્રની અંદર જે નીતિ નિયમો હોય એના નિર્ણયો પોતાની રીતે પ્રસ્થાપિત ન કરે, એ જે પ્રણાલી હોય ને એનું પાલન કરે છે. પણ કદાચ એવું બને સુખદેવજી મહારાજે કીધું ભાઈ જે આર્ત શ્રોતા હોય, જે મરણે પડેલો છે, એને જિજ્ઞાસા છે કે મારે ભગવાનની કથા સાંભળવી છે, તો મંગલાચરણમાં સમય બગાડવો નહીં. પણ મહાપુરુષો એક આ પ્રણાલી છે ને એ તોડતા નથી. એટલે હવે યાદ આવ્યું કે મારે મંગલાચરણ કરવાનું છે. અહીં હવે સુખદેવજી મહારાજ મંગલાચરણ કરે છે. નમઃ પરસ્મે પુરુષાય ભૂયસે સદુદ્ભવસ્થાન નિરોધ લીલયા ગૃહીત શક્તિ ત્રિતયાય દેહિનામ
મંતરભવાયાનુપલક્ષ્ય વર્તમને તપસ્વિનો દાન પરાય યશસ્વિનો મનસ્વિનો મંત્રવિદ સુમંગલા ક્ષેમં ન વિંદન્તિ વિનાય દર્પણમ તસ્મે સુભદ્ર શ્રવસે નમો નમઃ. કહે છે કે મોટા મોટા તપસ્વી, જ્ઞાની, યશસ્વી, મનસ્વી, સદાચારી, મંત્રવેતા જ્યાં સુધી પોતાના સાધનનું અને પોતાના જાતનું તેમના પ્રભુના ચરણોની અંદર જ્યાં સુધી સમર્પણ નથી કરતા ત્યાં સુધી ભગવાન એનો સ્વીકાર નથી કરતા. એવું દિવ્ય ભાવ અહીંયા આપેલું છે. છેલ્લા મંત્રની અંદર કહે છે નમસ્તસ્મે ભગવતે વાસુદેવાય વેદસે ભગવાન જ પંચમહાભૂતોની અંદર આ શરીરનું નિર્માણ કર્યું છે. તેમનામાં જીવ રૂપે ભગવાન પોતે જ પ્રવેશ કરે છે. જેમાં 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, પ્રાણ અને 1 મન, આ 16 કળાઓથી યુક્ત તેમને વડે 16 વિષયોના ભોગ કરે છે. તે સર્વભૂતમય ભગવાન મારી વાણીને પોતાના ગુણોથી અલંકૃત કરે ને સંત પુરુષો કે જેમના મુખ કમળમાંથી મકરંદની જેમ ઝરતી જ્ઞાનમય શુદ્ધાનું જેમ પાન કરતા રહે છે તે શાસ્ત્ર રચયિતા ભગવાન વાસુદેવના અવતારની અંદર સર્વજ્ઞ એવા ભગવાન શ્રી વ્યાસ નારાયણના ચરણોની અંદર હું વારંવાર નમસ્કાર કરું છું. એ ભગવાન તમે મારી વાણીને અલંકૃત કરો. સુખદેવજી મહારાજ જેવા જો મહાપુરુષ જ્ઞાની ભગવાનને પ્રાર્થના કરે કે હે પ્રભુ, હું હવે તમારી કથા ગાવા માટે જાઉં છું, તમે મારી વાણીને અલંકૃત કરો. એ મારી વાણીની અંદર શબ્દ લાલિત્ય આપો, શબ્દ આડંબર નહીં. કથા કેમ થવી જોઈએ? શબ્દ લાલિત્યથી થવી જોઈએ. વક્તાના મુખમાંથી ભગવાનની કથા થતી હોય ને તે શબ્દ લાલિત્ય હોવું જોઈએ. આડંબરથી આમ બરાડા પાડી પાડીને બોલવું, વટ પાડી દેવાના ભાવથી બોલવું, એ આડંબરાય છે. ભગવાનની કથા આડંબર વાણીથી નથી થતી. ભગવાનને સુખદેવજી કહે છે, હું નથી કહેતો, ક્ષમા કરજો, એ સુખદેવજી કહે છે કે હું અત્યારે ભગવાનની કથા કરવા માટે બેહું છું, તો હે પ્રભુ તમે મારી વાણીને અલંકૃત કરો કે જેથી કરી હું તમારા ગુણગાન ગાઈ શકું. ભગવાનની પ્રાર્થના કરી ત્યાર પછી અહીંયા સૃષ્ટિનું અહીંયા વર્ણન કરવામાં આવ્યું છે. અને નારદજીનો ને બ્રહ્માજીનો જે સંવાદ હતો એ સંવાદ કહે છે કે એક સમયે તમને જ્યારે આવું થયું ત્યારે બ્રહ્માજીએ પોતાના માનસપુત્ર એવા નારદજીને પણ જ્ઞાન આપ્યું હતું. એમની અહીંયા યાદ કર્યું છે કે તસ્મે નમો ભગવતે વાસુદેવાય ધીમહિ યનમાયયા દુર્જયા મામ બ્રુવંતે જગદ ગુરુ. કે છે આ જગત સૃષ્ટા બ્રહ્માજી કહે છે કે ભગવાન નારાયણે પણ પોતાના નાભિ કમળમાંથી જ્યારે પ્રગટ કર્યો ત્યારે આ જગત સર્જન કરવા મને કદાચ અભિમાન ન આવે. એટલે મેં ભગવાનને પ્રાર્થના કરી તમે આવડી મોટી જવાબદારી મને સોંપો છો કે તું જગતનું સર્જન કર. ભગવાનને વિનંતી કરી બ્રહ્માજીએ કદાચ મને આ કામ કરતા કરતા પ્રભુ અભિમાન આવી જશે તો. એટલે ભગવાને એને જ્ઞાન આપ્યું. નારદજીને કહે છે કે મને જે જ્ઞાન મળ્યું તો એ જ્ઞાન હું તમને આપવાનો છું. કેવા નારાયણ કે દ્રવ્યની અંદર પણ એ રહેલા છે, કાલ સ્વરૂપે છે, સ્વભાવ સ્વરૂપે છે એવા વાસુદેવ પરમાત્મા. દ્રવ્ય કર્મ ચ કાલશ્ચ સ્વભાવો જીવ એવ ચ વાસુદેવાત પરો બ્રહ્મન ચાન્યર્થોસ્તિ તત્વતઃ નારાયણ પરાવેદા દેવા નારાયણાંગજા નારાયણ પરાલોકા નારાયણ પરા નારાયણ પરો યોગો નારાયણ પરમ તપઃ નારાયણ પરમ જ્ઞાનમ નારાયણ પરાધિ. હે પુત્ર, આ જગતની અંદર વેદ પુરાણ જે કાંઈ છે ને બધું નારાયણ છે. એ નારાયણ જ યોગ, નારાયણ જ તપ,
નારાયણ જ જ્ઞાન, આ બધું જ મારા પ્રભુ આ જગતનું સર્જન કરવા માટે જ્યારે મને આજ્ઞા કરીને તે ભગવાન સ્વયં આ જગત એ પોતે બની ગયા છે. ભગવાનથી કઈ ભિન્ન છે જ નહીં. ભગવાન ને આ જગતમાં કોઈ ભેદ નથી. ભગવાન અને આ જગત એક જ છે, અભેદ છે. એટલી વાત યાદ રાખજો. આ કુટસ્થ જ્યાં સ્વરૂપની અંદર ભગવાને જેમાં પૃથ્વીનું સર્જન કર્યું અને વર્ષો સુધી એક જળની અંદર સમુદ્રની અંદર સુવર્ણમય અંડ હતું, એ અંડમાંથી જે કથા એ આપણે આગળ જોઈ ગયા છીએ એ એવી જ રીતે બ્રહ્માજી કે મને ભગવાને આજ્ઞા કરી 14 એવા બ્રહ્માંડોનું મેં રચના કરી, પછી ખેચર જલચર ભૂચર આદિનું બધું મેં અહીંયાથી વિભાજિત કર્યું, સનકાદી ઋષિમુનિઓ આદિ બધાનું મેં અહીંયાથી સર્જન કર્યું. આ વિરાટ પુરુષની વિભૂતિઓની અંદર વર્ણનની અંદર ભગવાન લીલા અવતારની અવતારગીરી જ્યારે આ 24 એવા અવતારોને પણ આગળ આપણે જોઈ ગયા છીએ. એ રાજા પરીક્ષિત વિવિધ એવા પ્રશ્નો પૂછી અને બ્રહ્મા ભગવાનના ધામનું દર્શન કરે છે. એમની અહીં કથા કરે છે કે મેં આટલું કર્યા પછી મને ભગવાનના ધામના જ્યારે દર્શન થાય છે એનું અહીંયા વર્ણન કરે છે કે ભગવાનનું મેં તપસ્યા કરવાથી 1000 વર્ષ સુધી મેં પ્રભુનું તપ કર્યું અને ભગવાન તપના પ્રભાવથી આખું ધામ લઈને ગોલોક લઈને પણ પ્રભુ મારી સામે પ્રગટ થયા. બ્રહ્માજીએ સર્જન શક્તિ કરવા માટે તપની જરૂર પડે છે. એ કોઈ પણ દેવને કામ કરવું હોય ને તો તપ વગર થઈ શકે નહીં. તપ છે એ દેવોની શક્તિ છે. બ્રહ્માજી કે આ જગતનું સર્જન કરવું હતું ને એ પહેલા મેં તપ કર્યું. અહીંયા એક મંત્રની અંદર કીધું છે સચિંતયન દ્વયક્ષરમે કદાંબહ સ્પૃષ્પાક્ષુણો દીર્ઘદિતમ વચો વિભુ સ્પર્શેષુ યડ ષોડશકમે કવિંસમ નિંચેન્ના નૃપય ધનમ વિદુઃ. એ વ્યંજનોમાંથી વર્ષા ઋતુનું જળ પડવાથી 16મો અને 21મો અક્ષર મને સંભળાણો. એટલે મને થયું કોઈ તપ કરવાની આજ્ઞા કરે છે. તપ 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 એવો અવાજ આવતો હતો. મેં સહસ્ત્ર એટલે 1000 વર્ષ સુધી તપસ્યા કરી અને ભગવાનના મને દર્શન થયા. કેવું ધામ હતું! દદર્શ તત્રાખિલ સાત્વતામ પતે શ્રીયપતિમ યજ્ઞપતિમ જગતપતિમ સુનંદનંદ પ્રબલાર્ણવે સ્વપાર્ષદો મુખ્ય પરિસેવિતિમ. એ પ્રભુ પોતાનું ધામ લઈને આવ્યા. એ હારે એના પાર્ષદો હતા કે એનાય મને દર્શન થયા. ભગવાને મને પોતાનો પ્રિય માન્યો અને ભગવાને મને એક વેદ અને વિજ્ઞાનથી ભરેલું એક મને એમને જ્ઞાન આપ્યું જેને બ્રહ્મ જ્ઞાન કહેવાય. એ 4 શ્લોકની અંદર મને પ્રાપ્ત થયું છે. મહાપુરુષો જેને આ ચતુર્શ્લોકી ભાગવત કહે છે. પેલું ચતુર્શ્લોકી ભાગવતનો ઉપદેશ કોણે કર્યો? ભગવાન નારાયણે બ્રહ્માજીએ ચતુર્શ્લોકી ભાગવતનો ઉપદેશ કોને કર્યો? પોતાના પુત્ર નારદજીને. નારદજીને આ 4 મંત્ર ભાગવતજીના મળ્યા એટલે કોને આપ્યા? વ્યાસ ભગવાને. વ્યાસ ભગવાને 4 મંત્રના સમાધિમાં જઈ ભગવાનના લીલા ચરિત્રો વ્રજની અંદર કર્યા હતા. એના દર્શન કરીને 18,000 લોકની સંહિતાનું નિર્માણ કર્યું. એ શ્રીમદ ભાગવત. અને વ્યાસ ભગવાને શ્રીમદ ભાગવતજી કોને આપ્યું? તો પોતાના પુત્ર સુખદેવજીને અર્પણ કર્યું. તો અહીંયા 4 શ્લોક બતાવવામાં આવ્યા છે. પહેલા શ્લોકની અંદર કહે છે કે અહમેવા સમેવાગ્રે નાન્ય યદ સદ સદ પરમ પશ્ચાદમ યદેતશ્ચ યો વસિષ્યેત સોસ્મ્યહમ. ચતુશ્લોક ભાગવત, મૂળ ભાગવત જેને કહેવાય. પહેલા શ્લોકની અંદર ભગવાન કહે કે સૃષ્ટિના પૂર્વમાં પણ હું જ હતો, મારાથી ભિન્ન કશું જ નથી. આ સૃષ્ટિને ઉત્પન્ન થયા પછી જે કાંઈ દ્રશ્યમાન થઈ રહ્યું છે, જે કાંઈ પદાર્થો છે, પ્રભુ કે હું બની ગયો છું. આ જગતની અંદર હાલતું ચાલતું જે કાંઈ દેખાઈ રહ્યું છે, ભગવાન કે હું બની ગયો. એ તમે નહોતા ત્યારે હું જ હતો. આ જગત છે ત્યારે જગતમાં હું જ છું, અને આ જગત નહીં રહે ત્યારે પણ હું જ રહીશ. એમ બીજા શ્લોકની અંદર ચતુર્શ્લોકી ભાગવતની અંદર કહે છે ઋતેરર્થમ યત પ્રતીયેત ન પ્રતીયેત ચાત્મની તદ વિદ્યાદાત્મનો માયમ યથા ભાસો યથા. જેમ આભાસ અર્થાત કોઈ વસ્તુનું પ્રતિબિંબ થાય અને ખરેખર એ વસ્તુ ન હોય. કેવી રીતે કે ઉનાળાના સમયની અંદર રોડની ઉપર ક્ષિતિજની ઉપર આપણને આમ જળ જેવું દેખાય ને, હે જળ જેવું, પણ ખરેખર ત્યાં પાણી હોય
ન હોય, એને મૃગજળ કહેવાય. મૃગલાઓ એમને જોઈ એની પાછળ પાછળ દોડી દોડી અને એનો જીવ જતાવે. જેમ એક તલાવડું હોય, કોઈ સમુદ્ર હોય, રાત્રિના સમયે અને પૂર્ણિમાનો 16 કળાએ ખીલેલો ચંદ્રમા હોય અને તમે આમ સમુદ્રમાં કે તલાવડામાં જોવો તો એ ચંદ્રમા દેખાય. પછી એ તલાવડીની અંદર તમે કોઈ પથ્થર ફેંકો અને તરંગો ઉત્પન્ન થાય અને એમાં જે ચંદ્રમા હલતો દેખાય, હું ખરેખર એ ચંદ્રમા આકાશમાં એ હલતો દેખાય છે નહીં, એનું પ્રતિબિંબ છે. ભગવાન કે આ જગતની અંદર જેમ પ્રતિબિંબ છે, જેમ ઘટાકાશ ઉપરનું જેમ આકાશ છે, એમ નીચે ઘડાની અંદર પણ એ ઘટાકાશ કહેવાય. એક ઘડો ફૂટે તો આકાશ ક્યાં જાય? એ ઘટાકાશની અંદર મળી જાય. એમ ભગવાન કે તમે જે જોઈ રહ્યા છો ને એ બધી મારી માયા છે. અને આ માયાને છૂટવું હોય તો શું કરવાનું? ભગવાન કે મારી આ કથા હોય શ્રીમદ ભાગવતજી, એના આશ્રય આવી જવાનું. એ તમે મારા આશ્રય આવી જાઓ ને તમારું માયા કાંઈ બગાડી નહીં શકે. કે માયા તમારું કાંઈ બગાડી નહીં શકે. ત્રીજા શ્લોકની અંદર કહે છે, યથા મહાંતિ ભૂતાની ભૂતેષુ ચાવચેષ્વનો પ્રવિષ્ટાન્ય પ્રવિષ્ટાની તથા તેષુ નતે સ્વહમ. જેમ પ્રાણીઓના નાના મોટા શરીરની અંદર આકાશી જેમ 5 મહાભૂતોથી પ્રવિષ્ટ છે, એમ હું પણ એમાં પ્રવિષ્ટ છું. અને એ જ્યારે નહીં રહે ત્યારે પણ અંત સમયે તો હું જ રહેવાનો છું. દરેક જીવાત્માના ઘટની અંદર તો હું બિરાજું છું. મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી, મહાપ્રભુજી. આ ઘટની અંદર કોણ બિરાજે છે? સ્વયં ઠાકોરજી. ભગવાન કે હું દરેકના ઘટની અંદર બિરાજું છું, એવો છું. અંત સમયે હું જ રહેવાનો છું. હવે દાખલા તરીકે સમજવા માટે કોઈ સોનાની લગડી હોય, એમાંથી કોઈ આભૂષણ બનાવીએ, ગળામાં પહેરવાનો હાર બનાવીએ, તો આ હું શું કહેશું? ગળામાં પહેરવાનો હાર. પછી કંઈક મંગલસૂત્ર સોનાનું બનાવ્યું, કંગન બનાવ્યા, મુદ્રિકા વીંટી બનાવ્યા, એરિંગ બનાવ્યા. હવે આ બધા બનાતા મૂળ સોનામાંથી, પણ સોનામાંથી એક ચોક્કસ પ્રકારનો આકાર આપવામાં આવ્યો એટલે એનું નામ પડ્યું. હવે એ હાથની વીંટી, મંગળસૂત્ર, ગળાનો હાર સોનીને આપો અને બધું જ ભેગું કરીને ઓગાળી નાખે તો અંત સમયે કયું તત્વ વધે? સોનું જ ને. એટલે ભગવાને એમ કીધું આ જગતની અંદર જે કાંઈ વિસરી રહેલું છે હું સ્વયં છું. આ જગતે નહીં રહે તો અંત સમયે હું જ રહેવાનો છું. આ બધું જ હું મારામાં સમેટી લેવાનો છું. એમ ચોથા શ્લોકની અંદર કહે છે કે એતાવદેવ જિજ્ઞાસમ તત્વ જિજ્ઞાસુઆત્મનઃ અન્વય વ્યતિરેકાભ્યામ યત્સ્યા સર્વત સર્વદા. પરમાત્મા તત્વને જાણવાની ઈચ્છાવાળા મનુષ્ય વિવેદ અર્થાત પરમાત્મામાં જે પ્રેમ ભાવથી એવા ભાવથી એ નિષેધ રૂપે અર્થાત પરમાત્મા મારા છે અને હું પરમાત્માનો છું એવા ભાવથી જે મારું ભજન કરે છે, ભગવાન કે હું એનો અંગીકાર કરું છું. આપણને જ્યારે બ્રહ્મ સંબંધ દેવામાં આવે ત્યારે આપણને ગુરુ મંત્ર આપવામાં આવે ને, એને નિત્ય સ્મરણમાં રાખવાની આજ્ઞા છે કે આપણને જે બ્રહ્મ સંબંધ મળ્યો ને, જે મંત્ર મળ્યો ને, એ આપણે નિત્ય એને યાદ કરવો જોઈએ, એને રટણ કરવો જોઈએ, એનો જપ કરવો જોઈએ કે હે પ્રભુ હું તારો છું, હે પ્રભુ હું તારો છું, તમે મારા છો. ગમે એવો છો તો તું પ્રભુ મારો સ્વીકાર કરજે. પ્રભુના તો છે ને, આપણે જેવો છે એવો પ્રભુ હું તમારો છું. બસ જે કાંઈ મળી રહ્યું છે હે પ્રભુ એ તારી પ્રસાદી છે, એનો હું સ્વીકાર કરું છું. તો પ્રભુએ આ ચતુશ્લોકી ભાગવતની અંદર સુંદર મજાની વ્યાખ્યા આપી છે. અને ત્યાર પછીના ભાગવતજીના 10 એવા લક્ષણોનું અહીં વર્ણન કરવામાં આવ્યું છે. યત્ર સર્ગો વિસર્ગશ્ચ સ્થાનમ પોષયમૂતય મન્વંતરે સાન્વથા નિરોધો મુક્તિરાદય. આ ભાગવતજીના 10 લક્ષણોની ચર્ચા છે. જેમાં પેલું સર્ગ, જેમ પરમેશ્વરથી જેમ 5 આ ભૂતો, આ 5 તન માત્રાઓ, ઇન્દ્રિય, મહતત્વ, અહંકાર ઉત્પન્ન થયા તેને સર્ગ કહેવામાં આવે છે. બીજું છે વિસર્ગ. એ વિરાટ પુરુષે ત્યાર પછી સ્થાવર જંગમ સૃષ્ટિની ઉત્પત્તિ કરી બધું વિસર્ગ લીલા કહેવામાં આવે છે. પછી સ્થાન લીલા, જેની અંદર
પ્રાણીઓનું નીતિ નિયમો મર્યાદા પ્રમાણે પાલન કરવું જોઈએ એને સ્થાન લીલા કીધી છે. પછી પોષણ લીલા કીધી છે. તો ભક્તો ઉપર ભગવાનનો અનુગ્રહ એને પોષણ લીલા કીધી છે. પછી મન્વંતર કીધું છે, એક મનુષ્યથી બીજા મનુ સુધીના સમયને, એક મનુથી બીજા મનુ સુધીનો જે સમય છે એને મન્વંતર કહેવામાં આવે. પછી ઉતિ લીલા કીધું છે, કર્મોની વાસનામાંથી મુક્ત થઈએ એ ઉતિ લીલા છે. ઈશાનું કથા કીધી છે, હરિના અવતારોના ચરિત્રો જે ભક્તોના આખ્યાન રૂપે છે એમને ઈશાનું કથા કહે છે. પછી નિરોધ શ્રી હરિના યોગ નિદ્રાની અંદર પોઢેલા પછી લય થાય છે એ નિરોધ લીલા કીધી છે. પછી મુક્તિ એ જીવાત્મા બ્રહ્મરૂપની અંદર બ્રહ્મને પામવું એ મુક્તિ લીલા છે. પછી 10મું એવો છે આશ્રય, એ પરમાત્મા જેમાંથી આ જગત ઉત્પન્ન કર્યું છે એમાં લય થઈ જાય. જગતનું સાક્ષી આશ્રય સ્થાન એ પરબ્રહ્મ પરમાત્મા છે. આ ભાગવતજીના 10 લક્ષણોની અહીં ચર્ચા કરવામાં આવી છે. એવી જ રીતે શ્રીધરી ટીકાના પ્રથમ ભાગવતના ટીકાકાર શ્રીધર સ્વામી ભાગવતજીના 10 લક્ષણો આપ્યા છે. ભાગવતજી ઉપર જેમણે પ્રથમ ટીકા લખી એવા શ્રીધર સ્વામી છે નૃસિંહ નારાયણ ભગવાનના ઉપાસક હતા. અને નૃસિંહ નારાયણ ભગવાન એમણે દર્શન આપ્યા હતા અને એણે આજ્ઞા કરી હતી તમે ભાગવતજી ઉપર ટીકા લખો, જે મહાપ્રભુજીએ લખીને એમાંથી એક ભાગવતજી. એવી રીતે શ્રીધર સ્વામીને નૃસિંહ નારાયણ ભગવાનની આજ્ઞા થઈ હતી કે તમે આ ભાગવતજી ઉપર ટીકા લખો. એના મતે એ અહીંયા ભાગવતજીના 10 ભાવ આપવામાં આવ્યા છે. તો કે શું? તો કે મહાપુરુષોની સેવા કરો. પેલો ગુણ, મહાપુરુષોની સેવા કરશું તો ગુણના આપણામાં એનામાં જે ગુણ હશે એ ગુણ આવશે. સેવા કરો ને તો એની અંદર સેવાના આસનના 4 છેડા હોય. એમ જીવનની અંદર આપણે સેવા કરીએ ને તો 4 નીતિ નિયમોનું પાલન કરો. કોઈની સેવા કરો, ઠાકોરજીની સેવા કરો, માતા પિતાની સેવા કરો, કુટુંબની કે ગામની કોઈ પણની સેવા કરો તો સેવાની અંદર 4 સૂત્રો યાદ રાખવાના. પહેલા, સેવા કરનારે સમતા રાખવાની, બધાની સમભાવે સેવા કરવાની. એકની જ કરવાની, એકને પાણી ભરીને આપીને બીજાને આપીને નીચે બેસી જાય એ અવિવેક કહેવાય. સેવા કરવાની તો બધાની સમતાથી સમભાવથી સેવા કરવી. બીજું, સેવા તમે કરો તેની અંદર મમતા રાખો, મનથી કરો. આમ વેઠ ઉતારતા હોય એમ નહીં, મનથી. અને સેવા કરતો હોય ને એને સાંભળવાની તૈયારી રાખવાની. સેવા કરતો હોય ને કોઈ દિવસ જસ મળે જ નહીં, પૂરી તૈયારી રાખવાની. સારામાં સારું કામ કરતો હોય ને એને એક તો વધારે કામનો બોજ મળે, બીજું ઠપકો એને જ મળે. કારણ કે સેવા કરતો હોય હાવ એમનો ઓઘડની જેમ બેઠો હોય, કાંઈ કામ ન કરતો હોય એને કોઈ ઠપકો ન દે. સેવા કરે એને જ સાંભળવું પડે. તો સેવા કરનારને ક્ષમતા રાખવાની, સેવાની અંદર મમતા રાખવાની, સેવાની અંદર નમ્રતા રાખવાનું. એ નરમ થઈને સેવા કરવાની, રાખ થઈને સાંભળવાનું. કોઈ પણ ઠપકો દે સાંભળી લેવાનું, હશે બાપા હવે ધ્યાન રાખશું. અને ચોથું, સેવા કરો તો દીન થઈને કરજો, દીન થઈને, ગરીબડું થઈને સેવા કરવાની, તો જ તમારી સેવા એનો સ્વીકાર કરે છે. મહાપુરુષોની સેવા આવી રીતે કરવી. ત્યાર પછી મહાત્માની કૃપા થાય. તમે આવી રીતે સેવા કરો ને એટલે મહાત્માની કૃપા થાય. મહાત્માની કૃપા વધે એટલે મહાત્મા એટલે ગુરુદેવની કૃપા આપણી ઉપર થાય તો આપણું ભજન વધે. ભજન વધવાથી ભગવાનનું સ્મરણ થાય. અને ભગવાનનું સ્મરણ થાય એટલે ત્રીજું, ધર્મ ઉપર આપણને શ્રદ્ધા. ધર્મ ઉપર શ્રદ્ધા વધે એટલે શ્રદ્ધાવાન પુરુષ થાય. ત્યાર પછી કથા ગમવા માંડે, સત્સંગ ગમવા માંડે. અને પાંચમું એવું, ભગવાનની ઉપર પ્રીતિ વધે. એ ભગવાનની ઉપર જેમ જેમ આપણો પ્રેમ વધે ને એમ છઠ્ઠું, આપણી અવિદ્યા નિવૃત્તિ થાય. અવિદ્યા નિવૃત્તિ થાય પછી શું થાય? આત્મા જ્ઞાન થઈ જાય કે આ જગતની અંદર મારા પ્રભુ સિવાય કાંઈ છે જ નહીં. અને આત્મજ્ઞાન પ્રગટ થયા પછી દ્રઢ ભક્તિ આપણને આપણા ઈષ્ટ પ્રત્યે પ્રાપ્ત થાય છે. એ 8મું. અને 9મું, દ્રઢ ભક્તિ તમને પ્રાપ્ત થાય પછી ભગવાનના તત્વનું જ્ઞાન થાય. અને સર્વાત્માની દરેકના ઘટની અંદર તમને શ્રીનાથજી બાવા દેખાવા લાગે. એ 9મું. અને તમને સર્વાત્મા ભાવ જ્યારે પ્રાપ્ત થાય ત્યાર પછી ભગવાનના ગુણોનો આવિર્ભાવ તમારામાં ખુદ થઈ જાય. ભગવાનમાં જે જે ગુણ હોય ને એ ગુણ બધાય આપણામાં આવી જાય. આ ભાગવતજીના 10 લક્ષણોની અહીંયા ચર્ચા કરવામાં આવી છે. આ ભાગવતજીના મુખ્ય મુખ્ય ગુણો કીધા છે. ચૈતન્ય મહાપ્રભુજી અને પ્રકાશાનંદ સ્વામીજી સાથે એક વખત ચર્ચા થતી હતી અને એમાંય કીધું હતું કે એ ભગવાન કેવા છે, ભગવાન કેવા છે. તો
તો એ ચૈતન્ય મહાપ્રભુજી અહીં કહે છે કે ભગવાન આકર્ષણ કરે એવા છે. ઠાકોરજી કેવા છે? આકર્ષણ કરે એવા છે. બીજું, ભગવાન પ્રેમ આપે એવા છે. ભગવાન પ્રેમ આપે એવા છે, પણ ભગવાન સામે પ્રેમ માગે એવા પણ છે. ભગવાન પ્રેમ આપે પણ અને ભગવાન પ્રેમ માગે પણ. ભગવાન કેવા છે? ભગવાન નિર્ગુણ છે અને સગુણ પણ છે. એ ભગવાન નિર્ગુણ હોવા છતાં વૈષ્ણવને આનંદ દેવા માટે, પોતાની ગોપીઓને ભક્તોને આનંદ દેવા માટે સગુણ રૂપ લઈ અને મારો નાથ આ વ્રજની અંદર પ્રગટ થયા. સગુણ ભાવથી તમે દર્શન કરો તો ભગવાનની પ્રત્યે તમને વધારે પ્રેમ થાય. જેમ ભગવાન નિર્ગુણ રૂપે તમે ભજો ને તો બહુ શ્રદ્ધા ન થાય, પણ આપણી સામે સગુણ રૂપે આવે ને તો વધારે એની ઉપર પ્રેમ ભાવ થાય. તો ભગવાન નિર્ગુણ પણ છે અને ભગવાન સગુણ છે. ભગવાન કરતા પણ છે અને ભગવાન અકર્તા પણ છે. એટલે લીલા માટે ભગવાન પરિમિત બને છે પોતાના ભક્તોને માટે. ત્યાં ભૂતળ ઉપર મનુષ્ય લીલા કરવા માટે વધારે છે ને, બધાને આનંદ દેવા માટે મારા ભગવાન વ્રજની અંદર પોતાના બાળ સખાઓની સાથે માખણ ચોરીની લીલા કરે, ફૂતકાર લીલા કરે, ગોપીઓને ખૂબ આનંદ દે, પોતાની મટકીઓ ફોડે, માખણની ચોરી કરે. આ ભગવાન શું કામ એ પરમિત લીલા માટે બને છે? એ પોતાના ભક્તોને આનંદ દેવા માટે. તો અહીંયા આ ભગવાનના ગુણોની મેં તમને ચર્ચા કરી. આ જે ચૈતન્ય મહાપ્રભુજીના અને આ શ્રીધર સ્વામીના મેં જે ગુણો કીધા ને એ ભાગવતજીમાં નથી, પણ ભગવાનની કૃપાથી, સદગુરુ ભગવાનના આશીર્વાદથી આ એક સંશોધનનો વિષય છે. અને આ ગુણ તમને ક્યાંય સાંભળવા મળશે નહીં. આ તો ગુરુ મહારાજની મારી ઉપર કૃપા હતી અને મને સત્સંગ પ્રાપ્ત થયો હતો, એટલે આ ગુણ મને યોગ્ય લાગ્યા. અને મારા જીવનની અંદર એમ થયું કે આ ભાગવતની કથાની અંદર જ્યાં સારા શ્રોતાઓ હોય, જ્યાં સારા વૈષ્ણવો હોય, જેને કથા પ્રત્યે પ્રીતિ હોય. બાકી અત્યારની આ જે કથા રહી ને અઘરામાં અઘરી કથા છે. હા, પણ હું જેટલી શૈલી બને તમને જેટલી સમજાય એટલી. આ ગૂઢ રહસ્ય, આ તો મૂળ ભાગવત છે 4 શ્લોકનું. હા, ભગવાનના પ્રાગટ્ય પછીની હાવ શેલી કથાઓ આવશે, એમનેમ આપણને ખૂબ આનંદ આવે એવી. પણ સાચી કથા તો આ છે. આ કથા શ્રવણ કરો ને તો આત્મા, આપણું હૃદય અતિ પવિત્ર બને અને ભગવાનની પ્રત્યે પ્રીતિ વધે છે. આ બીજું પુષ્પ ભગવાનના ચરણોની અંદર અર્પણ કરી અને ભગવાન વ્યાસજી હવે ત્રીજા સ્કંદની અંદર મંગલ પ્રવેશ આપે છે. ત્રીજો સ્કંદ એ સર્ગલીલા છે, જેની અંદર આ સર્ગલીલાની અંદર પેલા જેવા શ્લોકની અંદર કહે છે, એવ મેતઃ પુરા પુષ્ટો મૈત્રેયો ભગવાન કિલ ક્ષત્રાવનમ પ્રવિષ્ટેન અહીંયાથી ફરી વખત મહાભારતની કથાનો પ્રારંભ થાય છે. અગાઉ આપણે પણ મહાભારતની કથા જોઈએ ને, ફરી વખત અહીંયા કથા મહાભારતનું આવે છે કે હે પરીક્ષિત મહારાજ, તે દિવસોની વાત છે જ્યારે અંધ રાજા ધૃતરાષ્ટ્રજીએ પોતાના દૃષ્ટ પુત્રોનું જે આ ન્યાયપૂર્વક પાલન પોષણ કરી અને પોતાના જ નાના ભાઈ પાંડુના અનાથ એવા પુત્રોને લાક્ષા ભવનની અંદર મોકલી દીધા અને આગ ચાપી અને એને મારવાનો પ્રયત્ન કર્યો હતો. જો આ કથા કહે છે કેવું આ અંધ રાજા હોવા છતાં પોતાના જ નાના ભાઈના સંતાનો હતા ને, એ પોતાના સંતાનો અનીતિ કરતા હતા ને તો એના બાપાએ પ્રોત્સાહન કર્યા, એ તમારા સંતાનોને લાડ કરજો, પ્રેમ કરજો, ખૂબ આધ્યાત્મિક વિવેક પણ એનામાં આવે એવા પ્રયત્ન કરજો, સત્સંગની અંદર લઈ આવવાના, ધાર્મિક કાર્યો થતા હોય એની અંદર તમારા બાળકોને લઈ જવાના, લાડ કરજો. પણ લાડ કરતા કરતા જોજો તમારું સંતાન એક દિવસ એટલું લોટકું ન થઈ જાય કે તમને માજનમાં મૂકી આવે. હા, આને જો બહુ લાડ કરાવ્યા ધૃતરાષ્ટ્રે દુર્યોધનને, તો એવો લોટકો થઈ ગયો ને પછી તેને બાપ સમજાવતો તોય નહોતો સમજતો. અંત સમયે શું પરિસ્થિતિ થઈ, આખું કુળ મરણને શરણ થયું. તો આજે આ કલિયુગની અંદર એ આપણે ઘરેથી બહાર નીકળ્યા પછી સાંજે પાછા આવશું કે નહીં એની મને તમને ખબર નથી. એવો હળાહળ કળિયુગ હાલે છે. શેરીએ શેરીએ, ગલીએ ગલીએ આજે વ્યસનોએ માજા મૂકી દીધી છે. તો આપણે આપણા બાળકોને, આ ખરેખર તો આ ગામ વૈષ્ણવોનું છે, અહીંયા તો એવું કશું હોય જ નહીં,
પણ એક માતા પિતાની ફરજ બને કે પોતાના બાળકોનું ધ્યાન રાખવું જોઈએ, લાલન પોષણ કરતા કરતા લાડે કરવા જોઈએ, પણ લોટકું ન થઈ જાય એનું ધ્યાન પણ રાખવાનું. આવા સત્કર્મો થતા હોય ને લઈ આવે, ભલે ની આળ ગોઠિયા ખાય, ભલે નામથી આમ રખડે, એ રખડતા રખડતા એ ભાગવત કથાના શબ્દો જો એના કાનમાં બેસે ને તો ભવિષ્યનો એ વૈષ્ણવ એ શ્રોતા તરીકે અહીં સામે પેલી લાઈનમાં બેઠા છે. શું કામે? નાનપણથી એના ધર્મનું જો વાતાવરણ મળ્યું હશે તો ધર્મનું વાતાવરણ એ જોહે કે મારા દાદા, મારા પપ્પા, કાકી, બા, ફઈબા ભાગવતજીની પરિક્રમા કરે છે તે એ જોહે, એ જોતા રમતા રમતા જોહે એટલે એને ખબર પડે પરિક્રમા કરવી જોઈએ, મહારાજશ્રીને પ્રણામ વંદન કરવા જોઈએ, અહીંયા બધાય ભગવાન બિરાજે છે એમને પ્રણામ વંદન કરવા જોઈએ, બધાને પગે લાગવું જોઈએ. એ જોઈ અને શીખશે. તો આવો ધર્મ કાર્યની અંદર પોતાના બાળકોને લઈ આવવા, જેથી કરી એ પોતાના આધ્યાત્મની અંદર એ આગળ વધી શકે. ત્યારે અહીંયા આ મહાભારતની કથાનું શ્રવણ કરાવવામાં આવ્યું છે. ત્યાર પછીના અધ્યાયની અંદર ઉદ્ધવજીએ કરેલી ભગવાનની બાળ લીલાઓનું અહીં વર્ણન કરવામાં આવ્યું છે. અને એક શ્લોક જે ખૂબ સુંદર અને ડોંગરેજ બાપજીને અતિ પ્રિય હતો એવો અહીંયા એ શ્લોક મૂકવામાં આવ્યો છે. ભગવાનની બાળ લીલાનો શ્લોક છે. અહો બકીયમ સ્તનકાલકૂટમ ઝીંગાસયાપા યદપ્યસાધ્વી લેભે ગતિમ ધા રુચિતાંતતોન્યમ કં વા દયાલુ શરણં વ્રજે. એ પાપેણી પૂતના વ્રતની અંદર ઠાકોરજી પ્રગટ થયા પછી પોતાના થનો પર વિષ લગાડી, ઝેર લગાડી ઠાકોરજીને મારવા માટે આવી. અને ભગવાનને જ્યારે દૂધપાન કરાવવા લાગી, દૂધપાનના નામથી એ વિષપાન કરાવવા લાગી. હે વિચાર કર, હે પરીક્ષિત, ભગવાનને મારવા આવેલી પૂતનાને મારા ઠાકોરજીએ કેવી ગતિ આપી. ભગવાન ઠાકોરજી કેવા ઉદાર છે. એ દેવકીજીને, જશોદાજીને જે ગતિ આપવાની હોય ને એ ગતિ મારા ઠાકોરજીએ પૂતનાને આપી છે. તો એનેથી ઉદાર કેવું હોય? એ આપણને કોઈ મારવા આવ્યો હોય, આપણને કોઈ મારવા આવ્યો હોય અને આપણે એમને ઉદાર નીતિથી આપણે એનો સ્વીકાર કરી, આપણને મારવા આવ્યો હોય તો આપણે હામી લાકડી લઈ, બરોબર ને? નથી કોઈક એક ગાળ દે, હામી બે ગાળ દે. આપણને કોઈક મારવા આવે તો આપણે એને મારી. અરે મારા ઠાકોરજીને મારવા પૂતના આવી તો ભગવાને એને કેવી ગતિ આપી દીધી. પોતાની માને જે ગતિ આપે ને એ ગતિ આપી. એવા મારા ઠાકોરજી એ ઉદાર ચરિત્રો છે. ભગવાનના અન્ય લીલા ચરિત્રોનું વર્ણન કરે છે. ઉદ્ધવજીને કીધું હવે તમે વિદુરજીને જ્યાં ગંગા તટે જે બિરાજે છે મૈત્રેય ઋષિ પાસે તમે જાઓ. એટલે ઉદ્ધવજી અને વિદુર વચ્ચેનો આ જે સંવાદ છે અને હવે એ મૈત્ર ઋષિના આશ્રમ તરફ પ્રસ્થાન કરે છે. અહીંયા 5મા અધ્યાયની અંદર વિદુરજી પ્રશ્ન મૈત્રેય ઋષિને કરે છે, જેની અંદર સૃષ્ટિક્રમનું વર્ણન બતાવવામાં આવ્યું છે. અહીંયા સંવાદની અંદર સંવાદ ચાલી રહ્યો છે. ત્રીજો સંવાદ. પહેલો સંવાદ સુતજી નેમિસારણ્યની અંદર 88,000 ઋષિ મુનિઓની સાથે કથા હાલે છે. એ કથાની અંદર કથા બીજી. ગંગા કિનારે સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કથા શ્રવણ કરાવે છે. અને ત્રીજો કથાનક, ત્રીજો સંવાદ જેને કહેવાય મૈત્ર અને વિદુર વચ્ચે હવે કથાનો પ્રારંભ થવાનો છે. આ શ્લોકમાં આ શ્લોક એટલો દિવ્ય રહેલો છે. ખરેખર તો વિદુરજીએ પ્રશ્ન પૂછ્યો છે. કોને? મૈત્રેયજીને. પણ વિદુરજી માટે નથી, આમાં બેઠાને બધાય માટે આ પ્રશ્ન વિદુરજીએ મૈત્રેયજીને પૂછ્યો છે. ખૂબ સરસ. અને મને ગમતામાં ગમતો જો કોઈ શ્લોક હોય તો એ આ શ્લોક છે. સુખાય કર્માણિ કરોતિ લોકો ન તે સુખમ વા ન્યદુપારમં વા વિન્દેત ભૂય સતએવ દુઃખમ યદત્ર યુક્તમ
ભગવાન વદેનાહ. વિદુરજી કહે છે કે હે ભગવાન, આ સંસારમાં બધા જ લોકો સુખ મેળવવા માટે કર્મો કરે છે, પણ એમનાથી એમને સુખ પ્રાપ્ત થાય છે કે દુઃખ પ્રાપ્ત થાય છે? આખી જિંદગી આપણે આ ભૂતળની ઉપર શું કરીએ છીએ? સુખને શોધીએ છીએ. સુખ ક્યાં છે? સુખ ક્યાં છે? સુખ અહીંયાથી મળી જાય, સુખ અહીંથી મળી જાય, સુખ અહીંથી મળી જાય. તો એ પ્રભુ, ખરેખર સુખ શેમાં છે? દિવ્ય પ્રશ્ન પૂછ્યો છે, સુખાય કર્માણી. એ પ્રશ્ન આપણા બધાનો પ્રશ્ન છે. તે સ્વયં યમના અવતાર છે અને માંડવ્ય ઋષિના શ્રાપથી એ આ અવતાર એમને લેવો પડ્યો હતો. એ મહાન જ્ઞાની. અને અહીંયા સૃષ્ટિ વિષયક પ્રશ્ન પૂછવામાં આવ્યા છે. ત્યાર પછીના અધ્યાયની અંદર વિરાટ શરીરની અહીંયા ઉત્પત્તિ આપવામાં આવી છે. આ બધી વિરાટ પુરુષની જે ઉત્પત્તિ છે એ આપણે બધા આગલા અધ્યાયોની અંદર એ આપણે શ્રવણ કરી ગયા છે. વિદુરજી હવે પ્રશ્ન પૂછે છે કે હે મૈત્રેયજી, યથા જલે ચંદ્રમસકંપાદી તત્કૃતો ગુણો દ્રશ્યતે સન્મિ દ્રષ્ટુરાત્મનો નાત્મગુણ. જેમ સમુદ્રની અંદર રાત્રિના સમયે જેમ ચંદ્ર દેખાય અને ચંદ્ર હલતો એવી ભ્રાંતિ થઈ રહી છે, એ મિથ્યા આ મનુષ્યને સુખ દુઃખ એ મનને વિચલિત કરાવનારું છે. તો જે રીતે આ પાણીની કંપનથી, આ ક્રિયાથી પાણીમાં જે ચંદ્ર પ્રતિબિંબ દેખાય છે એ નથી છતાં દેખાઈ રહ્યું છે, એ મિથ્યા છે. એ ખરેખર આ મનુષ્યને સમજવું જોઈએ. દ્રષ્ટા છે આત્મમાં હોવો જોઈએ, નિષ્કામ ભાવે પોતાના સ્વધર્મનું પાલન કરતા કરતા ભગવત કૃપાથી ભગવાનની ભક્તિ, યોગ, માયા આ બધું આપોઆપ ભગવાનની કરુણાને કૃપાથી આ માયા છૂટી જાય છે. એવું અહીંયા વિરાટ શરીરની ઉત્પત્તિ, બ્રહ્માજીની ઉત્પત્તિ, 10 પ્રકારની સૃષ્ટિનું વર્ણન, કાળનું વિભાજન આ બધું અહીં બતાવવામાં આવ્યું છે. ત્યાર પછીના અધ્યાયોની અંદર જે સૃષ્ટિઓનું નિર્માણ કર્યું, પણ શું શું કર્યું? તો કે પ્રથમ તો બ્રહ્માજીએ આ જગતનું સર્જન કર્યું. જગતના સર્જન કરતા કરતા આ બ્રહ્માજીએ 10 પ્રકારની સૃષ્ટિનું વર્ણન કર્યું છે. 10 પ્રકારની સૃષ્ટિના વર્ણનની અંદર જેમને માનસી સૃષ્ટિ પણ કહી શકાય છે, પછી કાળનું વિભાજન, આવું બધું અહીંયા બ્રહ્માજી આગલા અધ્યાયની અંદર જ્યારે કહી રહ્યા છે ત્યારે એ સનકાદી ઋષિમુનિઓને એમણે ઉત્પન્ન કર્યા, 11 એવા રુદ્રોને ઉત્પન્ન કર્યા, 11 રુદ્રાણી સાથે એમના વિવાહ કરાવ્યા, પ્રજોત્પતિની આજ્ઞા કરી. બ્રહ્માજીએ આ સર્જન માટેનો મોટો સંકલ્પ કર્યો ત્યારે 10 એવા પુત્રોને પ્રગટ કર્યા, જેમાંના નામ છે મરીચી, અત્રિ, અંગિરા, પુલસ્ત, પુલહ, ક્રતુ, ભૃગુ, વશિષ્ઠ, દક્ષ અને આ 10મા એવા નારદજીને પ્રગટ કર્યા. પછી એમના છાતીના ડાબા ભાગથી ધર્મને ઉત્પન્ન કર્યો. એમની પત્ની મૂર્તિ દ્વારા સ્વયં નારાયણને પ્રગટ કર્યા. એના પીઠમાંથી અધર્મનું પ્રાગટ્ય થયું. અધર્મ છે ને ભગવાનની પીઠમાંથી પ્રગટ થયો છે, ધર્મ છે ને ભગવાનની છાતીમાંથી પ્રગટ થયો છે. ત્યાર પછી છાયામાંથી દેવહૂતિના પતિ એવા કરદમને ઉત્પન્ન કર્યા. આ રીતે સઘળું જગત આ બ્રહ્માજીની માનસી એ મનમાંથી બધું પ્રગટ થયું છે. આટલી સૃષ્ટિનો વિસ્તાર કરવા છતાં સૃષ્ટિના વિસ્તારની અંદર બરોબર જ્યારે ન ચાલ્યું ત્યારે દૈવિક વિવિધતા, વિચાર, યથાયોગ્ય ક્રિયા કરનારા એવા બ્રહ્માજીએ એકાએક આ શરીરના 2 એવા વિભાગો થયા. બ્રહ્માજીનું એક નામ તેમાંથી વિભાજિત થવાથી કાય કહેવાના, અને બંને વિભાગોમાંથી એક સ્ત્રી અને એક પુરુષ પ્રગટ થયા છે. જેમ જમણા હાથમાંથી એક પુરુષ પ્રગટ થયો, ડાબા હાથમાંથી એક સ્ત્રી પ્રગટ થઈ. એ જમણા હાથમાંથી જે પુરુષ પ્રગટ થયો એ સાર્વભૌમ સમ્રાટ સ્વયંભૂ મનુ મહારાજ હતા, અને જે સ્ત્રી પ્રગટ થઈ એ મહારાણી સતરૂપાજી હતા. એટલા માટે આપણે ઓલું શુકન કહીએ છીએ ને, અંગ શુકન, કે પુરુષોનું જમણું અંગ ફરકે તો એ શુકન માનવું, અને સ્ત્રીઓનું જે ડાબું અંગ ફરકે તો શુકન માનવું. એટલે થોડીક વાર અમુક સેકન્ડ લગી ફરકે તો, અને ઝાઝી વાર ફરકે તો દવાખાને વહી જવું.
હા, આ માઇનોર એટેક હોય, નકરું કે મહારાજે કીધું તો આ સુકન થાય જરાય રાહ ન જોવી. હા, ગમે ત્યારે અત્યારે આ ઓલો કોવિડ આવ્યા પછી આ શરીરનો કાંઈ નેઠો નથી, ક્યારે શું થઈ જાય. હા, નાના યુવાનોને આજકાલ એટેક આવવા માંડ્યા છે. એટલે થોડીક વાર આમ ફરકે તો સુકન માનવાનું, બાકી દવાખાના ભેગા. ક્યારેક બીપી લોય થઈ જાય, ક્યારેક સુગર લો થઈ જાય, હાલતા પડી હોત જાય. આજે કરુણા છે, જો આપણા દેશની અંદર વૈશ્વિક મહામારી આવ્યા પછી આ શરીર હાવ કથળી ગયા. નાના યુવાનોને સ્પ્રિંગ બેહારવી પડે, પ્લેન બેહારવા પડે, હે ગમે ત્યારે મૂર્છિત થઈ જાય, પડી જવાય. હા, ઠાકોરજીએ તો હમણાં રક્ષા કરી. છેલ્લે અમે ચંપારણ્યની અંદર મહાપ્રભુજીના પ્રાગટ્ય સ્થાને હતી કથાની અંદર ગયા હતા. તો રાત્રિના સમયે સૂતા હતા ને સવારે ઉઠ્યું તો આખી આંખમાં લોહી આવી ગયું હતું. એટલે મને એમ કે મને સૂતા નથી આવડતું. નાના છોકરા ઓલું કેમ આંખમાં લગાડી દે, એમ ક્યાંક લાગી ગયું હોય છે. એ બીજા લોકોએ કીધું કદાચ તમે ભાઈ ડૉક્ટરને બતાવો, આ બીપી વધી ગયું હોય, સુગર હોય, એવું ક્યાંક કદાચ હોઈ શકે. એટલે મેં એની વાતમાં ડૉક્ટર પાસે ગયા, તરત કીધું તમારું તો બહુ ઝાઝું બીપી છે અને અહીંયા તમારે નસ બ્લાસ્ટ થઈ ગઈ ને એનું લોહી આંખમાં આવી ગયું છે. સુગરમાં આપ્યું તો એ એટલી બધી હાઈ હતી, મને કે ગળપણ ઓછું ખાવું મારે. મેં કીધું હાવ ખાતો નથી. તો આ શરીરનું કાંઈ ભરોસો નહીં, ક્યારે નોટિસ આવે અને ક્યારે ભગવાનના ધામમાં બોલાવો આવી જાય, એની કરતાં પૂર્વ તૈયારી કરી લેવી. પૂર્વ તૈયારી આવી કથા વાર્તાઓ સત્સંગની અંદર જેટલો મળે ને, આ ગોલ્ડન ડે છે, પુણ્ય કમાવવું એટલું કમાવી લેવાનું. એ આ બધું હારે આવશે, બાકી કાંઈ હારે આવવાનું નથી. ગમે એટલી સંપત્તિ તમારી હશે ને બધી હાઈને પેઢી રહેવાની છે. તમારા કર્મ હારે આવશે. તમે કરેલું કર્મ, ભગવાન ઠાકોરજીની સેવા, દાન, પુણ્ય, સારા કર્મો એ જ તમારી સાથે આવવાના. બાકી કરોડોની સંપત્તિ બધું જ હાઈને પેઢું રહેવાનું છે. ત્યાર પછી આમ સ્વયંભુ મનુ અને શત્રુપામાંથી 5 એવા સંતાનો ઉત્પન્ન થયા. પ્રિયવત અને ઉત્તાનપાદ એવા 2 પુત્રો થયા. 3 એવી પુત્રી થઈ જેનું નામ છે આકૃતિ, દેવહૂતિ અને પ્રસૂતિ. આમ 3 કૃતિ થઈ. આકૃતિના વિવાહ રુચિ પ્રજાપતિ સાથે કરાવવામાં આવ્યા છે. દેવહૂતિના વિવાહ કરદમજી સાથે અને પ્રસૂતિના વિવાહ દક્ષ પ્રજાપતિને આપી. આ 3 પુત્રીઓના સંતાનોથી આખું જગત મનુષ્યથી ભરાઈ ગયું. કારણ કે મનુ મહારાજના વંશવેલામાં છે ને, એટલે બધા આપણે માનવ કહેવાના. આપણા મૂળમાં કોણ છે? મનુ મહારાજ. મૈથુની સૃષ્ટિનો પ્રારંભ ક્યાંથી થયો? મનુ મહારાજથી થયો. તો આ આખી જગતની અહીં ઉત્પત્તિ બતાવવામાં આવી છે. અને ત્યાર પછી 13મા અધ્યાયની અંદર વરાહ ભગવાનની કથા આવે છે. પણ આપણે વરાહ ભગવાનને વિનંતી કરવાની કે હે વરાહ ભગવાન, તમારે સોજિત્રા પરિવારના આંગણે પધારવાનું છે, પ્રગટ થવાનું છે, પણ બપોરે 3 કલાકે. હવે અહીંયા અમારા કથાનો સમય વિરામ તરફ જઈ રહ્યો છે, કારણ કે સવારે 8:30 થી 11:30નો આપણો સમય હતો. એટલે 11:30 અહીંયા કથા આપણી વિરામ તરફ જઈ રહી છે. અને વરાહ ભગવાન બપોરે 3 કલાકેથી પાછા સોજિત્રા પરિવારના આંગણે પધારવાના છે. તો ભક્તજનો, બપોરનો કથાનો સમય બપોરે 3 વાગ્યાનો છે. 3 વાગે અમે અહીંયા વ્યાસપીઠ પર આવી જશું. 3 વાગે અહીંયાથી કથાનો પ્રારંભ થઈ જશે. તો આપ સૌ વૈષ્ણવ પણ સમયસર, જો વહેલી કથા પૂરી થઈ ગઈ એટલે આપણને કામકાજનો, ભોજન પ્રસાદ લેવાનો બધો જ સમય મળે, આરામનો પણ સમય મળી જાય. એટલે 3 વાગ્યા પહેલાં યજમાન પરિવાર તો ફરજિયાત આ સભાની અંદર ઉપસ્થિત થઈ જવાનું છે. 2 મિનિટ ભગવાનનું નામ સંકીર્તન કરી શ્રી વલ્લભના શરણે જઈને રહીએ આનંદમાં. વલ્લભને શરણે જઈને રહીએ આનંદમાં. સેવું સદા મુકો સદા તો રજના
જાય વૈષ્ણવનો સંગ થાય તન મનના દોષ જાય. વૈષ્ણવનો સંગ થાય તન મનના દોષ જાય વૈષ્ણવનો સંગ થાય તન મનના દોષ જાય. મિથ્યા પ્રપંચ મારા જાય કડીમાં એટલું અરે મિથ્યા પંચ મારા જાય કડીના ગોરે. અરે મિથ્યા પ્રપંચ મારા જાય કડીમાં એટલું અરે મિથ્યા પંચ મારા જાય કડીના ગોરે. શ્રી વલ્લભને શરણે જઈ રહીએ આનંદમાં શ્રી વલ્લભના શરણે જઈ રહીએ આનંદમાં. દેવું સદા હું તો વ્રજના ધણીમાં એટલું અરે સેવું સદા વ્રતના ગોવિંદના ગુણ ગાઉં બીજે હું કદી ન જાઉં ગોવિંદના ગુણ ગાવું કે હું પદ ન જાઉં. ગોવિંદના ગુણ ગાઉં બીજે હું કદી ન જાઉં ગોવિંદના ગુણ ગાવું કે હું પદ ન જાઉં. ગોકુળમાં વાસ મને આપો હરિમાં એટલું અને ગોકુળમાં વાસ મને આપો હરિમાં ગોરે. ગોકુળમાં વાસ મને આપો હરિમાં એટલું ગોકુળમાં વાસ મને આપો હરિમાં ગોરે. શ્રી વલ્લભને શરણે જઈને રહીએ આનંદમાં વલ્લભના શરણે જઈ રહીએ આનંદમાં. સેવું સદા હું તો વ્રજના ધણીમાં એટલું સેવું સદા તો વ્રજના ધણીમાં ગોરે. સેવું શ્રી યમુના માય પ્રેમથી હું લાભ પાય સેવું શ્રી યમુના માય પ્રેમથી હું લાભ પાય. સેવું શ્રી યમુના માય પ્રેમથી હું લાભ પાય સેવું શ્રી યમુના માય પ્રેમથી હું લાભ પાય. આશ્રય દાઢ થાય આશા ઘણી માગો એટલું આશ્રય દર્દ થાય આશા ઘણીમાં ગોરે. શ્રી વલ્લભને શરણે જઈ રહીએ આનંદમાં વલ્લભને શરણે જઈ રહીએ આનંદમાં. સેવું સદા હું તો વ્રજના ધણીમાં એટલું સેવું સદા વ્રજના ધણીમાં ગોરે. શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમુનાજીની બંધારે વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમુનાજીની બલિહારી. શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમુનાજીની બંધારે શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમુનાજીની બલિહારી. યમુનાજીની બલિહારી યમુનાજીની બલિહારી માં યમુનાજીની બલિહારી. યમુનાજીની બલિહારી યમુનાજીની બલિહારી યમુનાજીની બલિહારી માં યમુનાજીની બલિહારી. શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમુનાજીની બલિહારી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમુનાજીની બલિહારી. યમુનાજીની બલિહારી મહાપ્રભુજીની બલિહારી. યમુનાજીની બલિહારી મહાપ્રભુજીની બલિહારી. શ્રી વલ્લભાધીશ કી, શ્રી યમુને મહારાણી કી
ભાગવત ભગવાન કી જય. ઓમ નમઃ પાર્વતી પતये હર